કેમ છો બધા? શ્રાવણ મહિનાની આપ સૌને હાર્દિક શુભેચ્છાઓ. શ્રાવણ મહિનામાં જેમ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, એવી જ રીતે અમારી ફિલ્મ જલેબી રોક્સ પર પણ તમારો ધોધમાર પ્રેમ વરસી રહ્યો છે અને એ માટે દિલથી થેન્ક યુ સો મચ. આ એક એવો વિષય છે મેનોપોઝ કે જે આજ સુધી કોઈએ વાત જ નથી કરી એના વિશે. આ એક 50 વર્ષની ઉપર જે સ્ત્રી થાય છે ત્યારે એની અંદર જે ચેન્જીસ આવે છે, એને જે ઇમોશનલ, મેન્ટલ, ફિઝિકલ પ્રોબ્લેમ્સ આવે છે એ વિશે કોઈને વધારે ખબર નથી અને કોઈને મને લાગે છે બહુ જાણવાનો પ્રયત્ન પણ નથી કરવો. આ ફિલ્મ લોકોએ 2-3 વાર જોઈ છે. એટલી બધી લોકોને ગમી છે, એટલી બધી સ્પર્શી છે. તમારી વાઈફ, તમારી બેન, તમારી મા કે તમારા માસી, મામી બધા જ આ ફેઝમાંથી પસાર થવાના છે કે થઈ ચૂક્યા છે. જે થઈ ચૂક્યા છે એ કેવી પરિસ્થિતિમાં હશે એ કદાચ તમને ખ્યાલ નહીં હોય, પણ હવે જો એ તમારી પત્ની કે તમારી બહેન આ પરિસ્થિતિમાંથી પાસ થશે તો આ ફિલ્મ જોયા પછી ચોક્કસ તમને એવું લાગશે કે મને જાણકારી થઈ. નાઉ આઈ બી એબલ ટુ હેલ્પ હર. એટલે તમને એમ લાગતું હોય કે આ ખાલી વુમન ઓરિએન્ટેડ ફિલ્મ છે ને વુમન વિશેની ફિલ્મ છે, તો એવું નથી. ઇનફેક્ટ એક બહુ મોટા સાયકિયાટ્રિસ્ટે તો એમ કીધું કે આ જીવન જીવવાની થેરપી છે. તમને એક કહેવા માંગુ છું કે અમે એક સ્ક્રીનિંગ કર્યું હતું અને ત્યારે એક 20 વર્ષની છોકરી આવીને મને વળગી અને ખૂબ રડી અને મને એણે કહ્યું કે 2-3 દિવસથી મમ્મી બહુ જ ઝઘડો કરે છે, ચીડચીડ કરે છે. આજે તો 2-3 વાર મમ્મીએ ફોન કર્યો પણ મેં ફોન જ નહીં ઉપાડ્યો. પણ આંટી, તમારી ફિલ્મ જોયા પછી હવે હું રાતના ઘરે જઈશ, મમ્મીને ઉઠાડીશ, એને હગ કરીશ અને એને કહીશ કે સોરી મમ્મા, આઈ અન્ડરસ્ટેન્ડ. તો બસ આ છે આ ફિલ્મ. દરેક છોકરાઓએ એમની માં આ સ્થિતિમાંથી જો પસાર થતી હશે તો એને શું થતું હશે એ એમણે જાણવું જોઈએ. અને જો આ ફિલ્મ દ્વારા અમે એક અમુક પર્સન્ટ પણ લોકો સુધી પહોંચશું કે એમના મન સુધી પહોંચશું તો મને એમ લાગે છે કે અમારી આ ફિલ્મ સાર્થક થઈ છે. સો આઈ રિક્વેસ્ટ યુ ઓલ ટુ પ્લીઝ વોચ ધીસ ફિલ્મ. એન્ડ સૌથી વધારે તો થેન્ક યુ સો મચ. મને ખબર નથી પડતી હું થેન્ક યુ કેટલું કહું તમને કે આ ફિલ્મને આટલી સક્સેસફુલ કરવા માટે. હજી ઘણું બધું કામ કરવાનું છે, ઘણું બધું કરવાનું છે અને આ ફિલ્મ થકી દુનિયાભરમાં પહોંચવાનું છે અને તમે જ લઈ જઈ શકશો. અગેન થેન્ક યુ સો મચ. થેન્ક યુ ફ્રોમ ધ બોટમ ઓફ માય હાર્ટ. હર હર મહાદેવ. જીવવાનું શરૂ કરીએ.